જય શ્રી કૃષ્ણ. સનાતન પરંપરામાં કેટલીક એવી તિથિઓ છે જે જીવન દર્શનનો જીવંત સંદેશ આપે છે. આવી જ એક પવિત્ર તિથિ છે અક્ષય તૃતીયા, જેને અખા ત્રીજ અથવા અક્તિ ત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવારમાં અક્ષય શબ્દનો અર્થ એ થાય છે જે ક્યારેય ક્ષીણ થતો નથી, એટલે કે જે કાયમ રહે છે, જે અનંત છે. આ જ કારણ છે કે આ દિવસે કરવામાં આવતા જપ, તપ, દાન, સેવા, હવન અથવા કોઈ પણ શુભ કાર્યને શાશ્વત ફળ આપનાર માનવામાં આવે છે. વૈશાખ મહિનાના તેજસ્વી પખવાડિયાના ત્રીજા દિવસે ઉજવવામાં આવતો આ તહેવાર આધ્યાત્મિક પ્રગતિ, ધર્મ, સેવા અને સારા કાર્યોની ક્યારેય ન સમાપ્ત થતી પરંપરાને યાદ કરે છે. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ભક્તિ કથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઇબ કરો ભક્તિ કથા ચેનલ. જો આપ આ ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વર્ષ દરમિયાન કેટલાક એવા પણ દિવસો હોય છે જ્યારે કોઈ મુહૂર્ત જોવામાં આવતું નથી. આ તમામ દિવસોને અબુજ મુહૂર્ત કહેવાય છે. આ દિવસોની ખાસિયત એ છે કે તેમાં તમામ ક્ષણ શુભ હોય છે. હિન્દુ વર્ષમાં આવા કુલ 4 મહામુહૂર્ત આવેલા છે. પ્રથમ, ચૈત્ર શુક્લ પ્રતિપદા, જે છે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ એ હિન્દુ નવું વર્ષ શરૂ થાય છે. આ દિવસથી ચૈત્ર નવરાત્રીનો આરંભ થાય છે, જેને સૃષ્ટિના આરંભનો દિવસ ગણવામાં આવે છે. આ દિવસે નવો વ્યવસાય શરૂ કરવો અથવા નવા સંકલ્પ કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસ નવી ઉર્જા અને સકારાત્મકતાનું પ્રતીક છે. બીજો મહામુહૂર્તનો દિવસ છે રામનવમી. ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર નવરાત્રીના 9મા દિવસે થયો હતો. મર્યાદા પુરુષોત્તમની જન્મ જયંતિ હોવાથી આ આખો દિવસ પવિત્રતાથી ભરેલો હોય છે. આ દિવસે ગ્રહોની ગોઠવણી એવી હોય છે કે કોઈ પણ શુભ કાર્યમાં અવરોધ આવતો નથી. આ દિવસ ખરીદી, સગાઈ, મુંડન વગેરે જેવી ધાર્મિક વિધિઓ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ત્રીજું શુભ મુહૂર્ત છે અક્ષય તૃતીયાનું મુહૂર્ત. વૈશાખ મહિનાના શુક્લ પક્ષના ત્રીજા દિવસને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે. તે વર્ષનો સૌથી શુભ સમય માનવામાં આવે છે. અક્ષય એટલે કે જે ક્યારેય ક્ષીણ થતો નથી. એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલા દાન અને સારા કાર્યોનું ફળ કાયમ માટે પ્રાપ્ત થાય છે. ચોથું શુભ મુહૂર્ત છે વિજયાદશમી. આસો મહિનાના શુક્લ પક્ષનો 10મો દિવસ દશેરા પણ શુભ સમયની શ્રેણીમાં આવે છે. તે અનિષ્ટ પર સારાના વિજયનું પ્રતીક છે. આ દિવસને વિજય મુહૂર્ત માનવામાં આવે છે, જે દરેક પ્રયાસમાં સફળતા સુનિશ્ચિત કરે છે. આ દિવસ શસ્ત્રોની પૂજા કરવા, નવું વાહન ખરીદવા અથવા શિક્ષણમાં કારકિર્દી શરૂ કરવા માટે અચૂક માનવામાં આવે છે. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અક્ષય તૃતીયાની શુભ તિથિ વિશે. વૈશાખ મહિનાના સુદ પક્ષની તૃતીયાની તિથિ એટલે કે અક્ષય તૃતીયાની તિથિ, તેને અખા ત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુ પંચાંગ મુજબ તારીખ 19 એપ્રિલ 2026 ના રોજ અક્ષય તૃતીયાની તિથિની શરૂઆત થાય છે સવારે 10:49 તેમજ તેની સમાપ્તિ થાય છે 20 એપ્રિલ 2026 ના રોજ સવારે 7:27 આથી ઉદય તિથિ મુજબ અક્ષય તૃતીયા 19 એપ્રિલ 2026 ના રોજ ઉજવવામાં આવશે. અક્ષય તૃતીયા પર દાનનું મહત્વ ભૌતિક સુખોથી આગળ છે. શાસ્ત્રો મુજબ આ દિવસે દાન કરવાથી વ્યક્તિના સંચિત પાપોનું પ્રાયશ્ચિત થાય છે. અક્ષય તૃતીયાએ દાનમ પુણ્યમ ચ ન ક્ષીયતે, એટલે કે અક્ષય તૃતીયા પર મેળવેલું દાન અને પુણ્ય ક્યારેય સમાપ્ત થતું નથી. સનાતન પરંપરા મુજબ આ દિવસે દાન કરવાથી ધનની ખોટ થતી નથી, પરંતુ સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે. અક્ષય તૃતીયા પર ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાવવું એ ભગવાન નારાયણની સેવા કરવા સમાન છે. ઉનાળાની શરૂઆતને કારણે આ દિવસે સત્તુ,
ગોળ અને ઠંડા પાણીનું દાન કરવાનું વિશેષ મહત્વ છે. આ ઉપરાંત ગરીબોને કપડાનું દાન, બ્રાહ્મણોને ગાયનું દાન કરવું એ આધ્યાત્મિક પ્રગતિ માટે ઉત્તમ માનવામાં આવે છે. તીવ્ર ગરમીમાં પસાર થતા લોકોને ચપ્પલનું દાન કરવું અત્યંત પુણ્ય કર્મ છે. અક્ષય તૃતીયાનો તહેવાર ભગવાન વિષ્ણુના લક્ષ્મી નારાયણ સ્વરૂપને સમર્પિત છે. તે સ્વર્ગના ખજાનચી કુબેરને પણ સમર્પિત છે. આ દિવસે ભક્તોએ બ્રહ્મ મુહૂર્તમાં જાગી ને પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ. જો આ ન બને તો પાણીમાં ગંગાજળ ભેળવી તેનાથી સ્નાન કરી શકાય. સ્નાન કર્યા પછી હાથમાં પાણી લઈ ઉપવાસનો સંકલ્પ કરવો અને વિશેષ પૂજા કરવી. ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની મૂર્તિઓને પીળા ફૂલો, ચંદન, ધૂપ અને દીવો અર્પણ કરવો. પૂરા હૃદયથી પૂજા કરવી. આ દિવસે ભગવાનને સત્તુ, કાકડી, ચણાની દાળ અને ફળો અર્પણ કરવા. આ સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો શક્ય તેટલા જાપ કરવા. અક્ષય તૃતીયાની તિથિ સમયના ચક્રના પરિવર્તનની સાક્ષી આપે છે. પૌરાણિક કથાઓ અને ઇતિહાસ અનુસાર આ દિવસે ઘણી જ મહત્વપૂર્ણ ઘટનાઓ બની હતી. હિન્દુ સમય ગણતરીઓ અનુસાર અક્ષય તૃતીયા સતયુગનો અંત અને ત્રેતાયુગની શરૂઆત દર્શાવે છે. ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને શસ્ત્રો તેમજ શાસ્ત્રોના સ્વામી ભગવાન પરશુરામ આ તિથિએ પ્રગટ થયા હતા. રાજા ભગીરથની તીવ્ર તપસ્યાથી પ્રસન્ન થઈને માતા ગંગા આ દિવસે સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતરણ પામ્યા હતા, જેનાથી બધા જીવોનો ઉદ્ધાર શક્ય બન્યો. મહાભારત કાળમાં પાંડવોના વનવાસ દરમિયાન સૂર્યદેવે તેમને અક્ષય પાત્ર આપ્યું હતું, જેનાથી તેમને ક્યારેય ખોરાકની અછતનો સામનો ન કરવો પડે. દ્વારકાધીશ શ્રી કૃષ્ણએ આ તિથિએ જ તેમના શ્રેષ્ઠ મિત્ર સુદામાજીની ગરીબી દૂર કરી હતી. આ અખાત્રીજે આપણે ફક્ત આપણા માટે સમૃદ્ધિ ન શોધીએ, પરંતુ વિશ્વના તમામ જીવોના કલ્યાણ માટે પણ પ્રાર્થના કરીએ. આપણે સેવા, ધ્યાન અને ભક્તિના માર્ગ પર આગળ વધીએ. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ અક્ષય તૃતીયા પર દરેકના જીવનમાં સદાચારનો પ્રકાશ, સેવાની ભાવના અને સદ્ગુણનો અખૂટ પ્રવાહ હંમેશા વહેતો રહે. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ.